જય હિન્દ. જોઈએ મિત્રો, આજના વિડીયોમાં આજનું કરંટ અફેર્સ એટલે કે તારીખ 12મી જાન્યુઆરી 2024 કરંટ અફેર્સ ઇન ગુજરાતી. તો આજના વિડીયો જોઈએ આજનું કરંટ અફેર્સ એ પણ ગુજરાતી ભાષામાં. પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે 10 જાન્યુઆરી કઈ 10 જાન્યુઆરી 2024ના રોજ પીએમ મોદી દ્વારા ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ના કેટલામાં સંસ્કરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો કરવામાં આવશે ઓપ્શન બી જવાબ 10માં સંસ્કરણનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઓપ્શન બી જવાબ 10માં. જોઈએ પ્રશ્ન આગળ કે જુલાઈ 2024માં કયું જુલાઈ 2024માં યુનેસ્કોની વિશ્વ ધરોહર સમિતિની બેઠકની મેજબાની કયો દેશ કરશે? જવાબ આવશે ઓપ્શન બી આપણો દેશ ભારત કરશે. ઓપ્શન બી જવાબ ભારત. આગળ પ્રશ્ન તાજેતરમાં ગેબ્રિયન અટલ કયા દેશના સૌથી યુવા વડાપ્રધાનમંત્રી બન્યા છે એટલે કે યુવા પ્રધાનમંત્રી બન્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ ફ્રાન્સના. ઓપ્શન એ જવાબ ફ્રાન્સ. શું આવશે? ઓપ્શન એ જવાબ ફ્રાન્સ. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં ડીઆરડીઓએ કયા નામથી સ્વદેશ નિર્મિત અસાલ્ટ રાઇફલ લોન્ચ કરી છે? જવાબ આવશે ઓપ્શન ડી જવાબ ઉગ્રમ. ઓપ્શન ડી જવાબ ઉગ્રમ. જોઈએ પ્રશ્ન આગળ કયો છે પ્રશ્ન છે કે તાજેતરમાં પશ્ચિમ બંગાળ રાજ્યની સરકારે કયા કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફ્રી ટ્રેનિંગ મોડ્યુલ યોગીશ્રી શરૂ કરવામાં આવી છે? તો મિત્રો કરવામાં આવી છે SC/ST માટે. ઓપ્શન એ જવાબ SC/ST. બરોબર છે, ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં MSME સેક્ટરના મહત્વપૂર્ણ યોગદાનકર્તાના રૂપમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય રહ્યું છે? તો એ રહેશે ઓપ્શન ડી જવાબ ઉત્તર પ્રદેશ. ઓપ્શન ડી જવાબ ઉત્તર પ્રદેશ. તો આ હતું આજનું કરંટ અફેર્સ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત.